પરોપકારમાં અજ્ઞાન કેવી રીતે નડે? એમાં અહંકાર હોય કે ભાઈ મારે પણ એ સાત્વિક અહંકાર છે. પછી એનો અર્થ એવો નહીં કે માણસ સત્સંગ ના કરતો હોય, ચિંતન કરતો હોય, અજ્ઞાન હોય, પણ જેમ જેમ એની અંદર સાત્વિક ગુણ આવતો જાય, અહંકાર ખાસ રાગ દ્વેષ દૂર થતા જાય, પછી એ જે બચ્યો કુચો અહંકાર હોય ને એની વ્યવસ્થા. શું કામ અજ્ઞાન? એ પરોપકાર ના કહેવાય ને. આપણે પરોપકાર કરીએ, નદીની તો વહે છે તો એની ચિંતા નથી કે મારું પાણી વહ્યું જશે, હું ભૂખાઈ છું. આપણને એ ચિંતા થાય કે આપણે ભૂખાઈ જશે. પણ એ ચિંતા કેમ થાય છે? તમે એકવાર આપી તો, પણ એ તમે પરોપકારની જ્યારે ભાવના રાખશો ને તો એમાં કોઈ નિયમ નથી કે તમારે કશું ખિસ્સામાંથી કાઢીને આપવું. તમારું સામર્થ્ય એટલે માની લો કે તમે ભલમનસાય તમે પ્રેમ આપ્યો કોઈને, દુઃખમાં કોઈ વ્યક્તિ છે અને બે શબ્દો એની પાસે બેસીને સાંત્વના આપ્યું, તમારી પાસે જ્ઞાન હોય તો તમે એને કંઈક ઉપાય બતાવો, તમે કંઈક જાણતા હો તો એ રીતે મદદ કરો. અક્ષર જ્ઞાન તમારી પાસે છે તો એને તમે એ શીખવાડો, તો એમાં કશું જતું રહેવાનું છે? કઈ વસ્તુ જતી રહે માણસ પાસે? ના 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 ના, એ અજ્ઞાન તો છે જ, પણ એ પરોપકાર એને કરવો જ નથી. ખ્યાલ આવ્યો? એમાંથી જ છૂટવાનું છે. આજે ન મમની માગણી કરી શરૂઆતમાં, તો એ મારે અપનાવવાની કેવી રીતે? ભગવાન મને શીખવાડે તો કઈ રીતે શીખવાડે? ન મમ એટલે હું જ્યારે બીજાને આપું, તો ભગવાન કે એવું નથી કહેતા કે પૈસા જ આપો. તમારી પાસે હોય ને પહેલાંની જરૂર તો પૈસા આપો, તમારી પાસે જે છે આપો. તમે કર્મ તો તમારું જે કરો એવી ભાવનાથી કરો, એનું નામ પરોપકાર. કે ભાઈ હું જોઉં નહીં કે આણે મને કેટલું, આપણું જીવન કેવું છે, મેં દ્રષ્ટાંત આપ્યું છે ને, મેં લગ્નમાં એણે કેટલો ચાંદલો કર્યો. હવે વ્યવહાર ભલે તમે એવો કરો, પણ બીજા બધામાં એવું ના હોય કે એ આપણા કેટલા ઉપયોગી છે. એટલે ઉપયોગી હોય તો હું એની સામે એની વિચારું, તો એને મદદ કરું. એ જ આપણી દ્રષ્ટિ છે ને, કે ભાઈ મારા ઉપર કોઈ ઉપકાર કરતું હોય એને જ મને જ મારી મદદ મળે એવી જરૂર નથી. એટલે ક્ષમા ભાવના આપણી પાસે જે કંઈ કર્મ કરતી વખતે પણ આપણે આપણું પૂરેપૂરું સામર્થ્ય નથી વાપરતા, એ મુશ્કેલી છે. બધા લોકો કર્મ કરતા હોય, બહેનો ભાઈઓ બધા, પણ એ કર્મ કરતી વખતે આપણી બહુ ગણતરી હોય, બહુ જ ગણતરી હોય. પહેલો નથી કરતા તો હું શું કામ કરું? ઓફિસમાં હોય તોય ત્યાં જઈને મળો ને, પહેલાં જઈને કોને અને કોને, અને ઘરમાં તે આ ક્યાં કરે છે કર્મ, મને એકને જ કેમ કહો છો? અને પછી આપણે એકલા હોઈએ તોય કચકચ હોય. એટલે એ કર્મ કરવામાં જે આ બધી રૂકાવટ છે ને, એ આપણને આપણી બધી શક્તિઓને પ્રગટ નથી થવા દેતી. એટલે શક્તિઓને જો ભગવાનની શક્તિ છે, પણ એ શક્તિમાં અહમભાવ અને મમભાવ છે કે આ મારું છે. મને તો એવું સાંભળવા મળે છે ને આ બધું વ્યવહારમાં, એમ થાય કે આ શું થઈ રહ્યું છે. જેમ કે છોકરીઓને આપણે શિક્ષણ આપ્યું, બધું જ્ઞાન આપ્યું. એક બેન મને કહે છે કે બેંકમાં એમ કે ટેકનોલોજીનું નોલેજ હશે, એ છોકરી જરાક વધારે જાણતી હશે કમ્પ્યુટરનું, અને ઓફિસરના પેલા ઉપર હશે કેટેગરીમાં. નવો છોકરો આવેલો તાજો ક્લેરિકલમાં, તો હજી બિચારાને કમ્પ્યુટર ઓપરેટ કરવામાં કંઈક મુશ્કેલી પડતી હશે. એટલે 50 વાર પૂછે તો પહેલી એવી રીતે એની સાથે વ્યવહાર કરે કે આટલું નથી આવડતું, આમ નથી, તેમ નથી. અને પછી બહુ રિક્વેસ્ટ કરી તો આવી ખરી, પોતાની જાતે એ બધું ઓપરેટ કરીને જે ચાલુ કરવાનું તો કરીને જતી રહી, એને આવડતું હતું એટલે. તો એને સમજાવાય નહીં એ છોકરાને. એટલે એટલા બધાની હાજરીમાં એ છોકરાનું અપમાન કરે, તતડાઈ નાખે, ઇન્સલ્ટ કરે. વોટ નોનસેન્સ! એની પાસે જ્ઞાન છે તો એને ઘણું એ છોકરો પૂછે છે તો કે તમે એને શાંતિથી બતાવી ના શકો. પણ એટલે આવું બધું પણ હોય, અભિમાન. ખ્યાલ આવે ને? તો કોણ આડું આવ્યું? અભિમાન. અને પછી સિક્રેટ રાખવાનું, હું આ ના બતાવું, મને આવડે છે પણ એને શું કામ શીખવાનું? બીજા આવડી જાય તો પછી મારી વેલ્યુ જતી રહે. બસ આ જે છે ને એ દર્દનાક વસ્તુ છે. એના માટે સારું નથી, પેલા માટે સારું નથી, આપણે જોઈએ તો જોનારને માટે સારું નથી. કોઈક આવું કહે તો સાંભળનાર માનને દુઃખ થાય, પણ આવું ચાલે છે, આવું ચાલે છે. કદાચ એ વ્યક્તિને ખબર જ નથી કે મારે આવું ન કરાય, પણ આવું છે. તો વિચાર કરો કે માણસ કયા સ્તરે જીવન જીવે છે. ભણેલા ગણેલા જ છે એ લોકો, આવું કેમ કરે છે? એને શિક્ષણ કહેવાય? એવું છે. એટલે
વ્યક્તિ પરોપકાર સિવાય તો જીવન જીવી જ કઈ રીતે શકાય? તમારે પરોપકાર નથી, એ તમારી ફરજ છે. પરોપકાર તો દૂરની વસ્તુ છે. પરોપકાર તો બહુ જ દૂરની વસ્તુ છે. એના માટે બહુ મોટું હૃદય જોઈએ, ઉદારતા જોઈએ. એ તો ભગવાન જેને પસંદ કરે એને જ પસંદ કરે એના માટે, બાકી બીજા બધાનું કામ નથી. અને ઘણીવાર સાવ નાનો માણસ પણ ગલી કૂચીમાં રહેતો હોય, ઝૂંપડીમાં રહેતો હોય, તો પણ એ શ્રેષ્ઠ જીવન જીવતો હોય. એનો વ્યવહાર ઉત્તમ પ્રકારનો હોય. જરૂર નથી કે કોઈ આમ વાહ થતી હોય અને એ માણસ પરોપકાર કરતો, નોટ નેસેસરી. ઘરની ગૃહિણી પણ ઘણીવાર એટલી બધી ઉદાર હોય તો બહુ પ્રેમથી બધાની સાથે વ્યવહાર કરતી હોય. આ ગુણો સિવાય ખરેખર જીવનમાં કશાની જરૂર નથી. જેની પાસે આ ગુણો છે એની સાથે કુદરત હોય, એની સાથે ભગવાન હોય, અને અહીંથી ભક્તિ શરૂ થતી હોય, સેવા શરૂ થતી હોય. પછી જ્ઞાન માટે વ્યવસ્થા થઈ જાય. અને આ સત્સંગ કર્યો તો જ કામનો. બાકી બધી અંદર આપણને ખબર હોય પણ આપણા હૃદયમાં કંઈ એવો ભાવ જ ના જન્મતો હોય તો પણ આપણને કંઈ ઉપયોગી ના થાય. એટલે સંતનો આ પ્રકારનો વ્યવહાર છે એવું સમજાયું. કોઈના માટે રાગદ્વેષ ભલે હોય પણ કમસે કમ વ્યવહારમાં ના આવે, ધર્મ કરતી વખતે ના આવે. અને બીજાનું હિત થાય એવી રીતે જે વ્યવહાર કરે એનું નામ સંત. દ્રષ્ટાંત આપતા હોય છે ને કે કોઈ સંત નદી કિનારે એક બિચારા વેચીને જોયું એ કોઈ પણ જંતુને પાણીમાં વમાણમાં ફસાતું હતું, અને એમ તો લાવ હું બચાવું. તો એ બચાવે, હજી તો બહાર કાઢે, આવી ગયું હથેળીમાં, એને ડંખ મારે એટલે હાથ હલી ગયો એટલે પાછું એ જળમાં પડી ગયું. વળી પાછા એ સંતને બચાવે. આવું જે કરે નામ સંત. આપણે તો શું કરીએ, આને કંઈ કદર નથી, આને મદદ કરાય જ નહીં. તો કંઈ કહેવાતો છે પાછી દયા ડાકર એ હજી મને એનું રહસ્ય સમજાવ્યું નથી, પણ હશે કદાચ એવું હશે કે કોઈ જગ્યાએ. આપણને એટલી બધી કોઈ દયા કરવાનું કહેતું નથી, પણ સ્વભાવની વાત છે કે ભાઈ આપણો સ્વભાવ બનાવી શકીએ આ પ્રકારનો. અને જેનો સ્વભાવ આવો છે નામ સંત. પછી ક્યાંય પણ હોય. બસ જે આપણે ચર્ચા કરીને એની જ વાત છે 20મા શ્લોકમાં. નિત્યાનિત્ય વિવેક સર્વેષાં ઘટપટત્વયોરાસ્તે સવિવેકો યશાંતિકૃત અવિવેકોન્યસમસ્તોપી નિત્યાનિત્ય વિવેક સર્વેષાં ઘટપટત્વયોઃ આસ્તે સહ વિવેકઃ યઃ શાંતિકૃત અવિવેકઃ અન્યઃ સમસ્તોપી ઘટપટત્વયોઃ નિત્યાનિત્ય વિવેકઃ સર્વેષાં આસ્તે તુ યઃ શાંતિકૃત સહ વિવેકઃ અન્યઃ સમસ્તઃ અપી અવિવેકઃ એવ. બસ આ ચર્ચા કરી એનો સાર છે કે ખરો વિવેક કોને કહેવાય. તો કે નિત્યાનિત્ય વિવેક. નિત્યાનિત્ય વિવેક એટલે આપણે નિત્યાનિત્ય વિવેકને જુદી રીતે આપણે સમજતા હોઈએ છીએ. જુદી રીતે એટલે એ એક સ્તરનો વિવેક છે કે નિત્ય સુખ શેમાં રહેલું છે એ પ્રકારનો વિવેક છે. એ જુદો વિવેક છે. પણ નિત્ય અનિત્ય, જેમ કે આ ઘડો અનિત્ય છે અને ઘડાપણું એ નિત્ય છે. અહીંયા આ ભાષા વાપરી છે. આપણે શું કહીએ, ઘડો અનિત્ય છે ને માટી નિત્ય છે. એવી રીતે સત્ય મિથ્યા કે નિત્ય અનિત્ય. અહીંયા શું કહું, ઘટત્વ પટત્વ ઘટપટત્વયોઃ વિવેકઃ આસ્તે. ઘટપટત્વયોઃ નિત્યાનિત્ય વિવેકઃ સર્વેષાં આસ્તે. બધાને આટલી તો ખબર હોય જ છે, હોતી નથી પણ હવે કહે છે એટલે આપણે એ રીતે કેવું કે ઘડોને ઘડામાં એવા પણ એમ કે તોય છતાંય ખબર છે બધાને કે ભાઈ ઘડો તૂટી જાય એટલે કંઈ દુનિયામાં બધા ઘડા નાશ પામતા નથી, અથવા ઘડાપણું નાશ પામતું નથી. ઘડો નાશ પામે, બીજો ઘડો લઈ આવો. એટલે ઘડાપણું તો જીવંત છે, એ નિત્ય છે.
એવી જ રીતે પટ, વસ્ત્ર ફાટી ગયું, તૂટી ગયું, તો એનો અર્થ એવો નહીં કે એની અંદર પટત્વનો જે ગુણ છે નાશ પામે છે. એટલે એ તો બધો વ્યવહાર ચાલે જ છે. તો આવો વિવેક તો બધાને ખબર છે કે ભાઈ વસ્તુ તૂટી જાય, ફાટી જાય, કપડું ફાટી જાય, તો કોણ એના માટે રડારોડ કરતું હોય? નાનપણમાં આપણે રડતા હોઈએ કે મારું રમકડું તૂટી ગયું, તો તમે બાળકને કહો ને કે ભાઈ એ તો તૂટી જાય, રમકડું છે તો તૂટી જાય, એમાં શું થયું? તો આપણે કેટલી વાર છેતરાય, મોંઘી મોંઘી વસ્તુ લાવીએ અને ફટ કરતી તૂટી જાય, તો દુઃખ તો થાય થોડી વાર, પણ પછી વિવેકી મનુષ્ય સમજે કે આ વસ્તુ જે તૂટી જાય, તૂટવા યોગ્ય છે. આનો સ્વભાવ કેવો છે? આ વસ્તુ તૂટવા યોગ્ય છે. એટલે હવે તમે એને આખા તત્વના સ્તરે લઈ જાઓ કે જીવનમાં બધી જ વસ્તુ કેવી છે? તો કે તૂટી ફટી જવા યોગ્ય છે. જે તૂટી ફટી જવા યોગ્ય છે એનું નામ જ જગત. કે બધી વસ્તુઓ કેવી છે? આજે નહીં તો કાલે તૂટી જાય, નાશ પામે, એનો સ્વભાવ જ છે. તો પછી જે બાળકને તમે સલાહ આપતા હતા કે રમકડું તો તૂટી જાય, એમાં રડવાનું શું? તો પછી આ રમકડું જ છે. પડે ને આપણું ઘર, ગાડી, આપણી ઉપાધિ, એ બધું પણ શું છે? તૂટવા ફૂટવા યોગ્ય જ છે ને, નાશ પામવાનું જ ને. પણ આપણી આ પ્રકારની કંઈ સમજ હોતી નથી. માની લો કે સમજ હોય તોય શું? એટલે કહે છે કે સર્વેશા નિત્યાનિત્ય વિવેક ઘટપટત્વયો સર્વેશામ આસ્તે. આવો વિવેક હોય. આપણે સત્સંગ કરતા હોય એટલે આટલી તો ખબર હોય કે ભાઈ આને અનાત્મા કહેવાય, આને આત્મા કહેવાય, આત્મા સત્ય, અનાત્મા મિથ્યા. અહીંયા તો આજ ચાલતું હોય ને આખો દિવસ, એટલે આટલું તો લગભગ બધાની અંદર જતું રહ્યું કે ભાઈ આત્મા સત્ય છે ને બાકીનું બધું અનાત્મા મિથ્યા છે, એટલું ઘૂસી ગયું અંદર. એટલે લોકોને તોય આનંદ આવે છે. મને આશ્ચર્ય થાય કે આટલું જાણવાથી આનંદ આવે છે, સારું છે. પણ હજી તો પછી અનાત્મા શું છે એવો પ્રશ્ન નથી થતો. ભાઈ આત્મા સત્ય છે, બરાબર છે, તો અનાત્મા છે શું એ તો સમજાવો, એ પ્રશ્ન. અનાત્મા મિથ્યા એટલે પછી વાત તો એવી જ ચાલે કે આ તો ઉપાધિ છે ને, એમાં શું, એટલે તો બધું મિથ્યા છે, એટલે બોલ કરે. આત્મા તો અકર્તા છે ને, એમાં શું ઉપર, આ કંઈ જ્ઞાન નથી ખરેખર. પણ લોકોને આનંદ છે, કેમ તો કે સંસારથી ઉપર લઈ જનારી વસ્તુ છે, પણ બિચારા કન્ફ્યુઝડ હોય છે, એવી ખબર હોતી નથી. એટલે આત્મા અનાત્માના વિવેકથી આગળ વધવાનું હોય છે. કેમ તો કે એ વ્યક્તિને કંઈ શાંતિ નથી મળી જતી. આત્મા અનાત્માનો વિવેક આપણે કરીએ તેથી શું? રોજ સવારે હું ગાઓ મનો બુદ્ધિ અહંકાર જીત્તા નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ. બહુ કેવું સરસ લાગે. મને યાદ છે એક જમાનામાં અહીંયા યશવંતરા હોલમાં મોટા મોટા પ્રવચનો થતા, તો સવારના પરમાં વાગતું હોય, એટલી બધી શાંતિ લાગે, એટલી બધી મજા આવે. પણ એ સાંભળીએ ત્યાં સુધી, પછી શું? પછી આપણે શીખી જઈએ, આપણે ઘરે આવીને ગાઈએ, બધું કરીએ, તોય શું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ સાંભળવું કેટલું સારું લાગે, પણ પછી હું જીવ છું એ તો છે જ ને સાથે સાથે. એટલે એવી પરમ શાંતિ તો મને પ્રાપ્ત ના જ થઈ. એટલે પેલી બધી વસ્તુઓને મારે સમજવી પડે કે ભાઈ આ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ કહે છે, બરાબર છે, પણ તો પછી એ છે શું? તો મન બુદ્ધિ અહંકાર શું કામ છે? શરીર છે તો હું શરીરને હું કહું છું ને, શરીર હોત જ નહીં તો મને શરીરમાં અહંભાવ જન્મે પણ નહીં. તો આ શરીર શું છે? શરીર શેના માટે બનાવ્યું? એનું કોઈ પ્રયોજન છે કે નહીં? બધા પ્રશ્નો થવા જોઈએ ને. અને કોઈ એવું આપણને હું શીખવા જઈએ ને, કંઈક સમજ પડતી ના હોય, એટલે તો પછી તમારે પદ્ધતિસર અધ્યયન કરવું પડે. જવાબ મળવો જોઈએ મને બધો કે ભાઈ તો ભાઈ આ જગત શું છે? જગત મિથ્યા છે એટલે શું? મિથ્યા જગત જ મને જીવાડે છે ને, સપોર્ટ કરે છે ને. ક્યાં નિર્ગુણ બ્રહ્મ આવે છે મદદ કરવા? મદદ તો મદદ કોણ કરે છે મને? સગુણ બ્રહ્મ આ જગત જ કરે છે ને. અને પછી જગત મિથ્યા, જગત મિથ્યા એટલે મિથ્યા એટલે પાછું લોકો મિથ્યા કોને સમજે ખબર છે? આ બધું મિથ્યા છે. ઇદમ સર્વમ, ઇદમ સર્વમ એટલે હું. પછી તો પાર વગરનું દુઃખ જન્મે. જે પહેલાં સારું હતું હવે તો સાવ એકલા પડી ગયા. કારણ કે બધાય કહે ને કે તમને અમારા રસ નથી તો હવે તમે તમારું જીવન જીવો, અમે શું કામ આવીએ તો. એટલે ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. હું કોણ? ચલો આ બધું મિથ્યા તો કંઈ નહીં, આ બધું ઈશ્વર છે એવું માને, પણ હું કોણ? તો પછી મારો સમાવેશ શેમાં કરવાનો? એ તો જવાબ મળવો જોઈએ ને.
ભાઈ હું એટલે શું? અથવા ઇદમ સર્વમ કોને કહેવાય? ઇદમ સર્વમ કોને કહેવાય? તો આપણી ઇદમની વ્યાખ્યા અહીંથી શરૂ થાય, મારાથી આ બાજુનું બધું ઇદમ સર્વમ, અહીં સુધીનું બધું પદ્ધતિસર શીખવું પડે ને. ભાઈ સંસ્કૃતમાં ઇદમ શબ્દ એટલે શું? જે હું નથી ત્યાંથી શરૂઆત થાય. તો પછી શરીરને તો હું કહું છું ને, અને ઇદમ કહેવાય કે ના કહેવાય? પહેલાં શરીરને ઇદમ કહેવાય, તો આ શરીરને ઇદમ કહેવાય કે અહમ કહેવાય? શું કહેવાય? ઇદમ જ કહેવાય. હું તો એને અહમ કહું. મારે બધું પછી તો પ્રમાણિકપણે બધાનો બાદ કરવો પડે ને, પછી સમજાય મનોબુદ્ધિ અહંકાર, ભાઈ આ બધું પણ ઇદમ છે. અને પછી જે બચે છે એ ચિદાનંદ રૂપ શિવ, એ આત્મા છે. પણ તો પછી આ બધું છે શું? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જેનો મેં બાદ કર્યો એ બધું છે શું? એ ક્યાંથી આવ્યું? એનું શું રહસ્ય છે? બધું સમજવું પડે, બધું શીખવું પડે. એટલે વેદાંત શાસ્ત્રને તમે એ રીતે જ્યાં સુધી ના સમજો ખરી રીતે, એની બધી પ્રક્રિયાઓના આધારે બધા જ પ્રશ્નના જવાબ. એક તો આપણને પ્રશ્ન નથી જન્મતા, તકલીફ શું છે? પ્રશ્નો જન્મે જ નહીં. એટલે જે કોઈ બધું હા, જેટલી જગ્યા છે બધું હા, પોતાનું ચિંતન હોય નહીં, કારણ કે આપણે ફોલોઅપ હોય નહીં, હજારો કામ હોય. એટલે પછી અહીંથી છોડીને પછી ઘરના કામમાં વળગ્યા, સારું લાગે ચલો ભાઈ. પણ પછી હતા ત્યાં 15 વર્ષ સુધી સત્સંગ કર્યો હોય તો આપણને એમ થાય કે આટલું તો એમની પાસે બેકગ્રાઉન્ડ હશે. નથી હોતું, નથી હોતું. શું કારણ હશે? બિચારા સિરિયસલી સત્સંગ કરે છે, કેમ નથી હોતું? કારણ કે ફોલોઅપ ના હોય, ચિંતન ના હોય, પ્રશ્નો ના હોય, પછી પદ્ધતિસર તમે એના જવાબ ના મેળવો, કોને પૂછો, શું કરો, અને મોટે ભાગે સમય જ ના હોય. એ તો વળી આજે દેખાય આટલા, ગઈકાલે જોવા જેવું હતું, એકદમ જોવું તો ખાલી. કીધું આ વળી રવિવારે શું થયું? એટલે આ એક ટૉપિક આપણે એની કન્ટિન્યુટી રાખવી હોય તો મુશ્કેલ થઈ જાય. તો કેટલી બધી તમારા જીવનમાં ગંભીરતા, એના માટેનો આદર, બધું ક્યાંથી લાવવાનું? એટલે વસ્તુ સમજાય કેવી રીતે? કોઈ પણ એક વસ્તુને આપણે સ્પષ્ટ રીતે સમજવી હોય તો ત્યાગ તો કરવો પડે ને, વસ્તુ છોડવી પડે ને. એ જ છૂટતું નથી તો બીજો વૈરાગ્ય તો ક્યાંથી આવવાનો? સમજાય છે ને? આના માટે આદર ના હોય તો બીજો વૈરાગ કેમ કેળવો, કેમ ખબર પડે? આવું છે. એટલે કદાચ અજકતરું જ્ઞાન હોય તો કહે છે ઘટપટત્વ યોગ વિવેક સર્વેશામ આસ્તે. એ વિવેક તો બધામાં હોય, પરંતુ સાચો વિવેક કયો કહેવાય? યહ વિવેક શાંતિકૃત. જે વિવેક કરવાથી મારા હૃદયમાં શાંતિની અનુભૂતિ થાય. એટલે હવે શાંતિ તો આપણું સ્વરૂપ જ છે, પણ અનુભવ નથી થતો કારણ કે બુદ્ધિમાં અવિવેક છે. એટલે વિવેકથી શું કામ થાય? જેમ જેમ આપણે વિવેક શીખતા જઈએ એમ શું કામ થાય? અવિવેક દૂર થાય. એટલે વસ્તુ સ્પષ્ટ થતી જાય. આપણો પ્રશ્ન કેવો છે ખબર છે? આપણે અજ્ઞાન કહીએ, પણ અજ્ઞાન કોઈ દ્રવ્ય નથી, કોઈ પદાર્થ નથી કે બુદ્ધિમાં ભરેલું હોય. એવો કોઈ અંધકાર નથી. એવો અંધકાર નથી કે અજ્ઞાન એટલે અંધકાર નહીં. અજ્ઞાનમાંથી જન્મેલો જે ખોટો ખ્યાલ છે ને, એ સમસ્યા છે, એ મુખ્ય અવિવેક છે. એટલે એ અવિવેક એટલે આપણો નિર્ણય, હું વિશેનો નિર્ણય. બસ એ નિર્ણયનું નામ અવિવેક છે. તો એ નિર્ણયમાં જેમ અગ્નિના ગોળામાં 2 તત્વો હોય, લોખંડ, માની લો કે આકાર લોખંડનો હોય, અને ઉષ્ણતા કે પ્રકાશ એ અગ્નિનો ધર્મ. 2 વસ્તુઓ છે અને એક જ દેખાય છે. એમ આપણી બુદ્ધિમાં જે નિર્ણય છે એમાં 2 તત્વો ભળેલા છે. એમાં હું છું એ આત્માનો ધર્મ છે, આત્માનો સ્વભાવ છે. પછી હું જે છું, જે મારા વિશેનો નિર્ણય છે, એ કોનો ધર્મ છે? તો કે અનાત્મા. આમ આત્મા અને અનાત્મા બે ભેગા થઈને આપણી બુદ્ધિમાં પ્રકાશી રહ્યા છે. એનું નામ અવિવેક. એટલે હવે આપણે આત્મા કોણ છે, આત્માનું શું સ્વરૂપ છે એ નથી જાણતા, અને અનાત્માનું સ્વરૂપ શું છે એ પણ નથી જાણતા. એ આપણી સમસ્યા છે. અનાત્માને ખોટી રીતે જાણીએ છીએ. જો અનાત્માને આપણે સાચી રીતે જાણતા હોય ને તો એને હું ના કહીએ, અને હુંને સાચી રીતે જાણતા હોઈએ તો અનાત્માને હું ના કહીએ, તો પણ અનાત્માને હું ના કહીએ. એટલે આપણે આત્માને નથી જાણતા જેવો છે તેવો, અને અનાત્માને પણ જેવો છે તેવો નથી જાણતા. તો પહેલાં મને ખબર તો પડે કે મારા જીવનમાં આ અવિવેક છે, અને એનો ઉત્તર આપણને અહીંથી મળે છે.
પછી ધીરે ધીરે આપણે આ કામ કરીએ કે હા મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હોય, એટલે એને એ તો નિધિધ્યાસન માટે છે કે જ્યારે જ્યારે દુઃખ જન્મે તો મારી બુદ્ધિ તરત મને જવાબ આપે. દુઃખ તો ત્યારે જ જન્મે જ્યારે હું મારા આત્મ સ્વરૂપને અનાત્મા સાથે જોડતી હોઉં, તો જ દુઃખ જન્મે. સીધી વાત છે, તો જ દુઃખ જન્મે. એટલે ક્યાંક આપણી બુદ્ધિમાં જૂના સંસ્કારો, અજ્ઞાન, અનાત્માનું મહત્ત્વ, રાગ દ્વેષ આ બધું એમાંથી જ જન્મેલું છે ને. આ બધું જ્યાં હોય ત્યાં જ ખરેખર દુઃખ જન્મે. તમે જેમ જેમ વિવેક કરતા જાઓ તેમ તેમ અત્યંત સૂક્ષ્મ સ્તરના જે દુઃખ છે એ પણ નિવૃત્ત થઈ જાય વિવેક કરીએ ત્યારે કે ભાઈ આત્મા તો સાક્ષી છે, અને બાકી તો જે દુઃખ જન્માવા માટે કઈ વૃત્તિ જવાબદાર છે? હું જ એ દુઃખની સાથે એટલે કે અનાત્માની સાથે મારા આત્મ સ્વરૂપને જોડું છું. આ બુદ્ધિમાં પ્રક્રિયા જન્મે છે, એમાંથી દુઃખ જન્મે છે. એટલે આ જે વિવેક કરે છે, જેમ જેમ વ્યક્તિ આ વિવેક કરતાં શીખે છે તેમ તેમ એને શાંતિની અનુભૂતિ થાય છે. અનધિગતે કામ સુખે કાલેન પ્રવર્તતે યથા તરુણઃ એવં બ્રહ્મ સુખેપી પ્રવર્તતે કોપી ભાગ્યવશાત. એટલે કહે છે કે આવો વિવેક જીવનમાં શરૂ થવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી, અસામાન્ય વસ્તુ છે. અને ધીર પુરુષ પોતાના જીવનમાં આવી શાંતિ મેળવવાનો પ્રયાસ કરે છે અને પ્રયાસ ચાલુ રાખે છે. આ કંઈ એક દિવસમાં આપણને થઈ ગયો, એક મહિનામાં વિવેક થઈ ગયો અને આપણે મુક્ત થઈ ગયા એવું આ નથી. ધીરજની આ પ્રક્રિયા છે. એક જ કારણ છે, કારણ કે તમે કલ્પના કરો કે જે આપણું સત્ય છે જ નહીં, અત્યારે આ ક્ષણે પણ જે આત્મા નથી બની ગયો, આત્મા અત્યારે આ ક્ષણે પણ અસંગ જ છે, એને કશું ક્યારેય સ્પર્શતું જ નથી. જેમ કે સ્ફટિકને આજુબાજુ કોઈ પણ રંગ હોય તો એ સ્ફટિક રંગીન દેખાતો હોય. રોજ તમે એને જોયા કરો, રંગીન જ છે, રંગીન જ છે, રંગીન જ છે, પણ તમે એને રંગીન સમજો છો એના માત્રથી સ્ફટિક રંગીન બની જાય? ભલે દેખાતો હોય, બધાને દેખાતો હોય, પણ અને ઘણા લાંબા સમય સુધી દેખાતો હોય તો પણ શું સ્ફટિક રંગીન બની જાય? દેખાતો હોવા છતાંય એ કેવો હોય? નિરંગ જ હોય. એમ ચૈતન્ય સ્વરૂપ આત્મા આપણને જે અનુભવાય છે અત્યંત દુઃખી, અલ્પ, અને કેટલા જન્મોથી આ પ્રક્રિયા ચાલુ છે. અને રાગદ્વેષવાળો, જન્મેલો, મર્ત્ય, પછી તો તમારા જે ખ્યાલ છે બધા સમજી લેવાના, તમે એને આત્માના જ ખ્યાલ સમજો છો. તો એ સમજે તો કોના જેવું છે? તો કે ઉપાધિના જે ધર્મો છે એને આપણે આત્મા ઉપર લાદેલા છે અને આત્માને એવો સમજીએ છીએ. તો જેમ સ્ફટિક નિરંગ જ રહે છે, કારણ કે એનો કોઈ દોષ જ નથી, આપણે એવું એને જોઈએ છીએ કારણ કે એની બાજુમાં ઉપાધિ છે. એમ આ ઉપાધિ એટલે આ જન્મની ઉપાધિ નહીં, જન્મો જન્મોથી આપણે ઉપાધિ લઈને ફરતા હોઈશું. તો એ જે ઉપાધિ મળી એ બધી ઉપાધિના ધર્મો કોના ઉપર લાદવામાં આવ્યા? આત્મા ઉપર. તો પછી સંસ્કાર કેવા હોય? એવા જ હોય ને. પણ એક વસ્તુ શીખવાની છે કે ભલે ગમે તેટલા ગહન સંસ્કારો હોય, આત્માને આટલો પણ સ્પર્શ થયો નથી. એ કેટલી સારી વાત છે સમજવાની, શાંતિની વાત છે ને. ભલે આપણી જિંદગી આખી દુઃખમય ગઈ હોય, જતી હોય, અશાંતિનો અનુભવ હોય, પણ આત્માને કોઈ સ્પર્શ થયો નથી. આત્મા અત્યારે આ ક્ષણે પણ સર્વ કોઈનો આત્મા, જ્યાં પણ જીવન છે, સર્વ કોઈનો આત્મા અત્યારે પણ શુદ્ધ જ છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. વિચાર કરો કે આ સમાચાર આવું કાને પડવું એ કેટલી બધી ભાગ્યશાળી પુણ્ય માગી લેતું હશે. અને સ્વીકારવું પાછું કે હા ઉપનિષદ કહે છે, શાસ્ત્ર કહે છે, સત્ય હોવું જ જોઈએ. આ જ સત્ય હોવું જોઈએ. તો મારી બુદ્ધિ કેમ નથી માનતી? મને અનુભવ કેમ નથી થતો? જવાબ એક જ છે, સંસ્કારો છે. કારણ કે મારી માન્યતા, એટલે માન્યતામાં કેટલી તાકાત છે
વિચાર કરો, સત્યમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. આત્મા થોડો ઘસાયો હોય, ઝાંખો પડી ગયો હોય, મેલો થઈ ગયો હોય, દુઃખી, તો જુદી વાત છે. તમારે કંઈક કરવું પડે. માન્યતામાં કેટલી તાકાત છે, માન્યતામાં કેટલું સામર્થ્ય છે, અને એ જ માન્યતાના આધારે આપણે જીવન જીવીએ છીએ. તો પછી વાર તો લાગે જ ને આ કામ કરતા, વાર તો લાગે. પણ ભગવાન કહે છે કે ભાઈ ભાગ્યવશાત કોઈ જીવ આ બધો ભલે હોય અજ્ઞાન એના સંસ્કારો, પણ એના પુણ્યના પાકે પૂર્વના કોઈક એના એવા પુણ્ય કરવાના કારણે કે એવા સંસ્કારને કારણે ફરી પાછો આ દિશામાં આગળ વધે છે. તો આપણે એમાંના જે કહીશું ને તો જ આપણે રસ ધરાવતા હોય સત્સંગમાં, પણ સંપર્ક થયો હોય. એટલે કહે છે કે ભાઈ અનધિગતે કામ સુખે કાલેન પ્રવર્તતે યથા તરુણ એવં બ્રહ્મ સુખે અપી પ્રવર્તતે કોપી ભાગ્યવશાત યથા તરુણ. એટલે યુવાન, તરુણ એટલે કુમાર કહો તો પણ ચાલે. ફૂટડો જુવાન, જે નાનકડો કુમાર બની રહ્યો છે એવો વ્યક્તિ, એને કોઈ ખબર નથી વિષય સુખની. પણ જેમ જેમ એ મોટો થતો જાય અને પછી એને કોઈ અનુભવ ન હોવા છતાં પણ એ યુવાન અવસ્થા પ્રાપ્ત થતાં એ અવસ્થાના સ્વભાવ પ્રમાણે અને પૂર્વજન્મના સંસ્કારને અનુસરીને જે રીતે પ્રવેશ કરે છે ગૃહસ્થાશ્રમમાં, પોતાના પ્રવૃત્તિમાં, સ્વાભાવિક છે, સર્વત્ર જોવા મળે છે. તો નાનો હતો ત્યારે તેને કંઈ અનુભવ નથી, પૂર્વનો કોઈ અનુભવ નથી, તો એ કેવી રીતે ધીરે ધીરે આવા ક્ષેત્રમાં પ્રવેશે છે? પૂર્વના કોઈ કેના હશે સંસ્કાર, એને કારણે પ્રવૃત્ત થાય છે. એવી જ રીતે એવં બ્રહ્મ સુખે અપી પ્રવર્તતે કોપી ભાગ્યવશાત કહ અપી પ્રવર્તતે. એટલે કોઈક એવો જીવાત્મા હોય જેણે પૂર્વમાં આ દિશામાં કામ કર્યું હોય અને એને સંસ્કાર એના પ્રબળ બને, એટલે પરિપાક થાય ત્યારે વળી પાછો એ આ રીતે આગળ આવતો હોય છે. ગીતામાં જેમ ભગવાન કહે છે ને, પૂર્વાભ્યાસે તે નૈવ રિયતે યવશોપી સહ. એટલે પૂર્વાભ્યાસેને પૂર્વનો જન્મનો જે અભ્યાસ છે એને કારણે કોઈક એને ખેંચી લાવે છે. વળી પાછો એ જ્યાં એણે છોડ્યું હોય પૂર્વના જન્મમાં ત્યાંથી જે પિકઅપ કરે અને વળી પાછો આ જન્મમાં આવી જાય. રિયતે અવશ્યોપી સહ, એને કોઈ જાણે ખેંચી જાય છે. કુદરતની વ્યવસ્થા જેવી હોય, એ તો જે આ રસ્તે જઈ રહ્યા હોય ને એને સમજાય, એને એ લોકો કબૂલ કરે કે ભાઈ હા, અમે તો કંઈ પ્રયત્ન કર્યો જ નથી, અમે તો કંઈ નક્કી કર્યું નથી. ખબર નહીં કેમ બધી વ્યવસ્થા આવતી ગઈ, એક પછી એક એવા સાધુઓના સંપર્ક થયો, કે કોઈક એવી ઘટના બની ગઈ, અંદરથી જિજ્ઞાસા જન્મી, કોઈ ગ્રંથ વાંચ્યો, કોઈકે આમ કર્યું, કોઈકે તેમ કર્યું, કોઈક હિમાલયમાં ગયા અને પ્રેરણા મળી, કંઈક વ્યવસ્થા હોય. હવે તે સત્સંગમાં જઈ ચડ્યા, ચિન્મયાનંદજીના પ્રવચનો, સ્વામી દયાનંદજીના પ્રવચનો, એમાં જે આવતા હોય ને લોકો એ બધા વર્ણન કરે. જેમ કે અમારા ગુરુજી સ્વામી વિદિતાત્માનંદજી મહારાજ, મોટાભાગના લોકો જાણતા હશે. એમનો પરિચય આપવાનો હોય તો કેવો પરિચય હોય? તો કે ભાઈ અમેરિકામાં એ તો ગયા, એન્જિનિયર બન્યા, પછી ત્યાં જઈને પાછો આગળ વધારે ભણ્યા, મિકેનિકલ એન્જિનિયર. અમેરિકા જેવા શહેરમાં જ્યાં ચારે બાજુ બધું ભૌતિકતા જ હોય એવી જગ્યામાં એને ખબર નહીં કેમ એક દિવસ એવું થયું, એટલે એડવર્ટાઇઝમેન્ટ વાંચીએ છીએ કે ચિન્મયાનંદજીના પ્રવચનો છે, તે પહોંચી ગયા ત્યાં. કંઈક એક વાર બે વાર ગયા, પછી નક્કી કર્યું કે મારે ભારતમાં જઈને જ્યાં એ મહારાજ છે ને ત્યાં જવું છે. તો ત્યાં જ અહીંયા આવીને પાછું સાંભળ્યું, બસ પછી તો એને કોર્સમાં જવાનું મન થયું. એટલે ધીરે ધીરે ત્યાંથી છોડીને સીધા એ કોર્સમાં પહોંચી ગયા. એમને કંઈ ખબર નહોતી કે હું આવી રીતે આવું કરીશ, આમ કરીશ, તેમ કરીશ. ભગવાન બધું કરતો ગયો. તો પ્રસંગો બધા ગોઠવાતા જાય, વ્યવસ્થા બધી થતી જાય, તો કોણ કરતું હશે? ઈશ્વર કરે જ છે. પણ એ કેમ ખેંચાય? ઘણા લોકો પ્રવચનો સાંભળતા હોય છે, કેમ નથી ખેંચાતા બધા? કારણ કે એણે પૂર્વમાં એ પ્રકારે કામ કરેલું છે. એટલે જ્યાંથી એનું કામ અટક્યું હોય ત્યાંથી પાછું ભગવાન એને આગળ લઈ જાય. એમ દરેક જીવની યાત્રા ચાલુ રહેતી હોય. ભલે અનુભવ ના હોય બ્રહ્મનો, બ્રહ્મ સુખે અપી ન પ્રવર્તે. બ્રહ્મ સુખ તો જવા દો, હું તો કહીશ કે મને આત્માના શબ્દ, આત્મા એટલે શું એ ખબર નહોતી. આત્મા શબ્દ એવો કંઈ જાણવા જેવો છે, આત્માને જાણવું જોઈએ એ ખબર નહોતી. એનાથી વધારે ગીતા, ભગવદ્ ગીતા, હિન્દુઓની આ બહુ દયનીય સ્થિતિ છે કે ગીતા મહાન ગ્રંથ છે
હવે સાંભળતા હશે બધા. અમને ગીતા ગ્રંથ છે એવું કંઈક બે ભણવામાં કંઈક શ્લોક આવ્યા હોય, એથી વધારે કોઈએ કશું કહ્યું નથી કે ગીતાનું રહસ્ય શું છે, ગીતા કેટલો મહત્ત્વનો ગ્રંથ છે, ગીતા કેવી રીતે જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. કોઈ જગ્યાએ મેં ગીતા વિશે સાંભળ્યું. હા, પ્રવચનો ઘણા મહાત્માઓ આપે, સત્સંગ બધો થતો હોય, ગામડે ગામડે થતો હોય, પણ ગીતાનું મહાત્મ્ય, ગીતા શું શીખવાડે છે, મેં મારા જીવનમાં નહોતું સાંભળ્યું. તો ભગવાને એવો સંપર્ક કરાવ્યો. ચિન્મયાનંદજીની કૃપા, ગલીએ ગલીએ ગીતા, એમનો સંકલ્પ હતો કે બધાને ગીતાનું જ્ઞાન થાય, બધાને પરિચય થાય. તો એ મહાત્માઓએ જે કામ કર્યું, તદ્રુપાનંદજી મહારાજે જે વર્ષો સુધી અહીંયા ખેડાણ કર્યું, એટલે ઉપનિષદના લોકોને રસ પડે, કેટલી મહેનત કરી બધા મહાત્માઓ, અને બસ ભગવાનનું કામ ચાલે છે. પછી આપણને એ સંપર્ક થાય, મહાત્માનો સંપર્ક થાય, આશ્રમનો સંપર્ક થાય, અધ્યયનનો સંપર્ક થાય, સત્સંગ એમ કરતાં કરતાં ગીતાનો ઉપદેશ શું છે જાણવા મળે. પછી એમ થાય કે સારું આ વહેલું શરૂ કર્યું હોત તો કેટલું સારું હતું, કેટલું મોડું શરૂ કર્યું એવું થાય. કેટલો સરસ ઉપદેશ છે, વિચાર કરો. આટલા સરસ ગ્રંથો છે, પણ આપણે ત્યાં કોઈ એવો પ્રકારનો પ્રચાર નથી. ગીતામાં જ ભગવાન કહે છે કે પૂર્વાભ્યાસેન તે નૈવ રીયતે એવશોપી સહ, એટલે પૂર્વજન્મના અભ્યાસના સંસ્કારના બળ વડે ખેંચાઈને પછી એ પાછો બ્રહ્મજ્ઞાન માટે તૈયાર થઈ જાય છે. એટલે કે વ્યક્તિ એ પોતાનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ આ દિશામાં. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે આપવાનું છે કે આજે આપવાનું?